નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ છે એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય તમારો ગણિત જે છે એમાં પ્રકરણ નંબર તમારું 4 જે છે દ્વિઘાત સમીકરણ એનું સ્વાધ્યાય નંબર 4.1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર, ચાલો આપણે શરૂઆત કરીએ. એમાં પહેલો તમને આપેલું છે કે દ્વિઘાત સમીકરણ જે આપેલા છે એ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસવાનું છે. પેલું તમને આપેલું છે x પ્લસ 1 સ્ક્વેર બરાબર 2 કૌંસમાં x માઇનસ 3. હવે આનો વિસ્તરણ કરીએ એટલે તમને ખ્યાલ હોય તો અહીંયા આપણે a પ્લસ બીનો વર્ગ હોય તેના માટેનું સૂત્ર છૂટું પાડીએ તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર અથવા તો એક્સ પ્લસ વાય આપેલું. એમાં એક્સ પ્લસ 1નું છે સેમ એ રીતે કરવાનું છે એટલે એક્સનો વર્ગ એટલે કે એક્સ વર્ગ 2ab 2a અને b, a એટલે x એટલે 2x અને b એટલે 1 એટલે 2x થશે પ્લસ બીનો વર્ગ એટલે 1નો વર્ગ એટલે 1. આ રીતનું થાય. બરાબર શું આપ્યું છે અહીંયા 2 કૌંસમાં x માઇનસ 3 આપ્યું છે. બરાબર, હવે 2 કૌંસમાં x માઇનસ 3 છૂટા પડ્યો એટલે 2 એકા 2 એટલે 2x અને 3 દુ માઇનસ 6 બરાબરની આ બાજુ લઈ લઈએ એટલે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 બરાબર માઇનસ પ્લસ છે માઇનસ છે માઇનસ 2x અને માઇનસ છે પ્લસ 6 એટલે આ 2x ગયા પ્લસ 6 ને પ્લસ 1 7 એટલે x સ્ક્વેર પ્લસ 7 બરાબર 0. આ બે પદવાળી બહુપદી છે એટલે x સ્ક્વેર પ્લસ 7 બરાબર 0 એ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બે ઘાતવાળી બહુપદી છે. બરાબર, બીજું છે સેમ બીજી રીતે ચકાસવાનું છે x સ્ક્વેર માઇનસ 2x બરાબર માઇનસ 2 કૌંસમાં 3 માઇનસ x. હવે આ બાજુ જે છે x સ્ક્વેર માઇનસ 2x એને આપણે કંઈ કરવાનું નથી. આ બાજુ છે માઇનસ 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6 પણ નિશાની આવશે માઇનસ કારણ કે 2 છે કેવા છે માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ અને 2 ગુણ્યા x એટલે કે 2x એને બરાબરની આ બાજુ લઈ લ્યો એટલે અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ 2x તો છે જ, આ માઇનસ છે એ શું થઈ જશે પ્લસ અને આ પ્લસ છે એ માઇનસ બરાબર 0. 2x 2x 4x એટલે એક્સ સ્ક્વેર માઇનસ 4x પ્લસ 6 બરાબર 0. બરાબર, તો આ જે આપણે આપેલું છે એ શું છે તો કે એ દ્વિઘાત સમીકરણ છે, બે ઘાતવાળું સમીકરણ છે એટલે કે હા આ વસ્તુ સાચી છે. ત્યારબાદ છે ત્રીજું આપેલું છે કે x માઇનસ 2 કૌંસમાં x પ્લસ 1 અને x માઇનસ 1 કૌંસમાં x પ્લસ 3. બરાબર, આ બંનેને આપણે અલગ અલગ છૂટા પાડીએ, બંને બાજુ વિસ્તરણ કરીએ એટલે શું થાય જો x પેલા અહીંયા x માઇનસ 2 અને કૌંસમાં x પ્લસ 1 આપેલું છે તમને બધાને ખ્યાલ જ છે કે x ને પેલા કૌંસરે ગુણાવવાનું પછી માઇનસ 2 ને કૌંસરે ગુણાવવાનું. x ને ગુણાવો એટલે શું થાય x સ્ક્વેર x પ્લસ 1 એટલે શું થાય ખાલી પ્લસ 1. બરાબર, એટલે ડાયરેક્ટ છૂટા પાડ્યા છે, અહીંયા ડાયરેક્ટ આન્સર લખેલો છે. બરાબર, બંને બાજુ વિસ્તરણ કર તમને વિસ્તારથી કહું કે ભાઈ x માઇનસ 2 અને કૌંસમાં x પ્લસ 1 જે આપેલા છે x ગુણ્યા x એટલે શું થશે xનો વર્ગ, x વત્તા 1 એટલે પ્લસ x, માઇનસ 2 ગુણ્યા x એટલે માઇનસ 2x અને 2 એકા માઇનસ 2 x સ્ક્વેર એમને માઇનસ 2માંથી 1x જાય એટલે શું વધે માઇનસ x વધે અને માઇનસ 2. બરાબર, આ એક બાજુ આપણી આવી ગઈ x સ્ક્વેર માઇનસ x માઇનસ 2. સેમ એ જ રીતે આપણે આ બાજુ જોઈએ x માઇનસ 1 અને x પ્લસ 3, અહીંયા x માઇનસ 1 અને x પ્લસ 3 પેલા x ને ગુણાવીએ એટલે xનો વર્ગ x પ્લસ x ગુણ્યા 3 એટલે 3x માઇનસ 1 ગુણ્યા x એટલે માઇનસ x અને માઇનસ 3 એકા 3 માઇનસ છે એટલે માઇનસ આવી જશે. હવે x સ્ક્વેર તો રહેશે 3માંથી 1 જઈ તો પ્લસ 2x અને માઇનસ 3. આ બીજી બાજુ આપણી આવી ગઈ x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3. હવે એક બાજુ ભેગા કરી લઈએ, આ બાજુ જે છે આપણી એને બરાબરની આ બાજુ લઈ લઈએ, પ્લસ છે એ માઇનસ જશે માઇનસ છે એ પ્લસ, અહીંયા તો છે એમને x માઇનસ x સ્ક્વેર માઇનસ x માઇનસ 2, આ x સ્ક્વેર પ્લસ છે તો શું થઈ જશે માઇનસ 2x પ્લસ છે તો માઇનસ અને 3 માઇનસ છે તો પ્લસ એટલે અહીંયા x સ્ક્વેર ઉડી ગયા પછી x અને 2x બે માઇનસ છે એટલે સરવાળો થાય એટલે માઇનસ 2 ને 1 શું થાય માઇનસ 3x થયા અને માઇનસ 2 અને પ્લસ 3 એટલે શું થઈ જાય પ્લસ 1 બરાબર 0. હવે આમાં કંઈ બે ઘાત મને દેખાતી નથી, અહીંયા એક ઘાત છે એટલે આ બહુપદી દ્વિઘાત નથી. કેવી છે સુરેખ બહુપદી છે. બરાબર, આવી રીતે ચકાસવાનું. જો વર્ગવાળામાં જવાબ આવે તો દ્વિઘાત હોય અને વર્ગ વગરનું જો પદ આવે તો એ દ્વિઘાત બહુપદી નથી. બરાબર, સેમ એ જ રીતે તમારે ચકાસવાની છે. દાખલા નંબર 4 આપેલો છે x માઇનસ 3 કૌંસમાં 2x પ્લસ 1 બરાબર x કૌંસમાં x પ્લસ 5. વિસ્તરણ કરીને જવાબ ચકાસવાનું છે. દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ કહેવાનું છે, કોમેન્ટમાં કહેવાનું છે. બરાબર, પાંચમો પણ એ જ રીતનો છે.
2x - 1 અને x - 3 અને કૌંસમાં આપેલું છે તમને x + 5 અને x - 1. બંને બાજુ વિસ્તરણ કરશો એટલે પહેલી બાજુ તમારી આવશે 2x² - 6x - x + 3 અને બીજી બાજુ આવશે x² - x + 5x - 5. સરવાળા બાદબાકી કરશો એટલે બધા બરાબરની આ બાજુ લઈ લ્યો એટલે -6x - x -5x + x આ પ્લસ માઇનસ છે એ કેન્સલ થઈ જશે બરાબર. પછી 6 અને 5 કેટલા થાય તો -11 થશે. 2x² માંથી 1x² ખાલી x વધશે અને 3 અને 5 કેટલા થાય 8 બરાબર. તો આ દ્વિઘાત બહુપદી છે બરાબર, કારણ કે x વર્ગ વાળું આવ્યું. સેમ છઠ્ઠું પણ તમારે તપાસવાનું છે. x² + 3x + 1 બરાબર x - 2 આપ્યું. જો અહીંયા આમ આપેલું હોય કે a - b તો અહીંયા શું આવે a² - 2ab + b². સેમ અહીંયા આપણે એ રીતે કરવાનું છે x - 2 આ બાજુ કંઈ કરવાની જરૂર નથી બરાબર. હવે x² એટલે x². -2ab જો -2ab છે એટલે a એટલે x અને b એટલે 4. 2 2ab ગુણાકાર કરવાનો છે એટલે 2 2 દુ 4x આવશે. શું આવશે 4x અને 2 4 બરાબર. આ એનો આન્સર x² - 4x + 4 બરાબર. ને આ બાજુ લો સરવાળા બાદબાકી કરો એટલે 7x - 3 આવશે. 7x - 3 જે છે 7x - 3 આ કેવી છે તો કે સુરેખ બહુપદી છે, દ્વિઘાત નથી બરાબર, દ્વિઘાત સમીકરણ નથી. ચાલો ત્યારબાદ સાતમું છે કે સમીકરણ દ્વિઘાત છે કે નહીં એ ચકાસવાનું છે. એમાં તમને એ પૂછે x + 2 બરાબર 2x (x² - 1. અમે અહીંયા x + 2 એટલે અહીંયા તમને આમ આપેલું હોય તમને a + b ના ઘનનું સૂત્ર મૂકવાનું એટલે કે a³ + 3a³ b + 3a³ આવશે 3ab² + b², a³ + 3a³ b a² b + 3ab² + b². આ સૂત્ર અનુસાર તમે કરશો એટલે તમને આ રીતનું સમીકરણ આવશે. સરળ બધું કરશો એટલે દ્વિઘાત સમીકરણ થતું નથી બરાબર. 3 ઘાત વાળું દ્વિઘાત સમીકરણ છે, 3 પદ વાળું આવવું જોઈએ નહીં બરાબર. સેમ બીજી રીતે ચકાસવાનું છે. અહીંયા x - 2 આપેલું છે તો માઇનસમાં પણ સેમ સૂત્ર જ લાગે બરાબર. માઇનસ મૂકી દેવાના પ્લસની જગ્યાએ એટલે તમારો આન્સર છે આવી જાય બરાબર. ચાલો હવે ત્યારબાદ આપણે આગળ વધીએ કે 9મો દાખલો છે, મીન્સ કે એના પછીનો દાખલો કે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર² છે. લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે 528 મીટર². તેની લંબાઈ અને પહોળાઈ મીટર છે. જો તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે, લંબાઈ છે એ કેવી છે પહોળાઈના બમણા કરો એના કરતાં 1 મીટર વધારે છે, તો જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધો. હવે આમાં ધારવાનું, ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે તો લંબાઈ કેટલી થાય પહોળાઈના બમણાથી 1 વધારે, પહોળાઈના બમણા એટલે 2x અને 1 વધારે એટલે +1, આ એની લંબાઈ થાય બરાબર. ચાલો લંબચોરસની પહોળાઈના 2 ગણા કરતાં વધારે આપણે જોયું એમ લંબચોરસની લંબાઈ કેટલી થાય તો કે 2x + 1 અને પહોળાઈ કેટલી થાય તો કે ખાલી હવે x મીટર છે. હવે લંબચોરસ ક્ષેત્રફળ શોધવું પડે તો શું કરવાનું તો કે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x (2x + 1 2x² + x બરાબર. કેટલી આપેલી છે 528 મીટર. ક્ષેત્રફળ કેટલું આપેલું છે 528 મીટર² આપેલું છે. એના બરાબર આપણે આવ્યું હતું 2x² + x. આ બાજુ લઈ જઈએ એટલે 2x² + x - 528 બરાબર 0 બરાબર. આ સમીકરણ જે આવ્યું એ શું છે દ્વિઘાત સમીકરણ આવી ગયું. એટલે x મીટર છે એ પ્લોટની પહોળાઈ હોય તો એની લંબાઈ છે એ આટલી થાય બરાબર. જેટલો જવાબ આવે એ લખી નાખવાનો. અહીંયા ખાલી સમીકરણ બનાવવાનું કીધું, સમીકરણ બની ગયું બરાબર. એમાં આપણે કંઈ કિંમત શોધવાની નથી, કિંમત પણ તમે શોધી શકો. 528 ને ભાગ પાડવાના, બાદબાકી કરતા 1 આવે એવો બરાબર. ત્યાર પછી 10મું છે કે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. 2 ક્રમિક ધન પૂર્ણાંકનો ગુણાકાર x છે. ક્રમિક એટલે ક્રમમાં. માની લો કે પેલું x હોય તો બીજું શું હોય x + 1. એટલે અહીંયા માની લો કે 1 છે તો 1 + 1 એટલે 2 થાય. અહીંયા 1 2 ક્રમિક થયા બરાબર. એ રીતના 306 છે. હવે આપણને આ પૂર્ણાંક શોધવા છે
આપણે અહીંયા પૂર્ણાંક શોધવા છે, સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું. હવે ધારી લેવાના કે ધારો કે પ્રથમ બે ક્રમિક જે છે એ સંખ્યાઓ એક્સ અને બીજી સંખ્યા શું થાય, એક્સ વત્તા 1 થાય, બરાબર. હવે એનો ગુણાકાર આપ્યો છે કેટલો, 306. એટલે એક્સ કૌંસમાં એક્સ વત્તા 1 બરાબર 306. ગુણાકાર કરો એટલે એક્સ સ્ક્વેર વત્તા એક્સ બરાબર 306. 306 ને બરાબરની આ બાજુ લઈ લો એટલે શું થઈ જાય, માઇનસ થઈ જાય. એક્સ સ્ક્વેર વત્તા એક્સ માઇનસ 306 બરાબર 0. 306 બરાબર 0. આ સમીકરણ આવી ગયું, બરાબર. ચાલો, એટલે એક સૌથી નાનો પૂર્ણાંક થયો. ક્લિયર, ખાલી સમીકરણ દર્શાવવાનું છે, બરાબર. ચાલો, ત્યારબાદ 11મું તમને આપેલું છે કે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. શું આપેલું છે એમાં, તો કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટી છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાનો ગુણાકાર 360 હશે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે. હવે ધારી લેવું, ધારો કે રોહનની હાલની ઉંમર છે એ x વર્ષ છે. કેટલી છે, x વર્ષ. હવે એની માતા એના કરતાં કેટલી, 26 વર્ષ મોટી છે. તેની માતાની ઉંમર કેટલી થાય, તો કે રોહનની ઉંમરમાં તમે 26 ઉમેરો એટલે આ તમને રોહનના માતાની ઉંમર મળે, બરાબર, x વત્તા 26. હવે 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણાકાર આપ્યો. 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય, તો કે આમાં તમે શું કરવાનું તમારે, તો કે 3 ઉમેરી દેવાના. એટલે રોહન જે છે એની ઉંમર કેટલી થાય, તો કે x વત્તા 3. અને તેની માતાની ઉંમર કેટલી થાય, તો કે હાલમાં કેટલી છે, x વત્તા 26 છે, એમાં 3 ઉમેરો એટલે x વત્તા 29 વર્ષ થાય, બરાબર. એટલે રોહનની 3 વર્ષ પછી ઉંમર કેટલી થાય, તો કે x વત્તા 3. અને તેની માતાની ઉંમર કેટલી થાય, તો કે x વત્તા 26 અને 3 29. કેટલા થાય, 29 થાય, બરાબર. હવે પ્રશ્ન આપણે આપ્યો છે કે ભાઈ એનો ઉંમરનો ગુણાકાર 360 હશે. ઉંમરનો ગુણાકાર કેટલો હશે, 360. આ બંનેની ઉંમર, રોહનની ઉંમર અને એની માતાની ઉંમર, એનો ગુણાકાર કેટલો, તો કે 360 હશે એવું કીધું છે, બરાબર. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, એક્સ ગુણ્યા 29 એટલે શું આવશે, 29x. 3 ગુણ્યા એક્સ એટલે 3x અને 29 તેરી 87. તો હવે આપણે એક સમીકરણ મળ્યું. શું સમીકરણ મળ્યું, તો કે ભાઈ એક્સનો વર્ગ વત્તા 29x પ્લસ 3x પ્લસ 87 બરાબર 360. હવે અહીંયા 360 ને બરાબરની આ બાજુ લઈ લઈએ. 29 અને 3નો ગુણાકાર સરવાળો કરીએ, 29 ને 30, 31 અને 32x થશે, પ્લસ 360માંથી 87 જઈએ તો 273 બરાબર 0. સોરી, માઇનસ 273 આવશે. કેવા આવશે, માઇનસ, કારણ કે આ પ્લસ છે, આ બાજુ માઇનસ. હવે એટલે આ સમીકરણ છે સ્વરૂપમાં મળી ગયું. અહીંયા x વર્ષ છે, રોહનની હાલની ઉંમર છે, વર્ષમાં હોય તો આ એનું સમીકરણ થઈ ગયું. ખાલી સમીકરણ જ કહેવાનું હતું, સંખ્યા શોધવાની નથી, બરાબર. ક્લિયર. ચાલો, ત્યારબાદ છે 12મો દાખલો આપેલો છે. દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે કે એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપી રહી છે. હવે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા તે 3 કલાક વધુ સમય લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હવે પહેલાં તો ટ્રેનની આપણે ઝડપ ખબર હોવી જોઈએ. 480 કિલોમીટરનું અંતર કાપે છે અચળ ઝડપથી, બરાબર. હવે ઝડપ છે 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો 3 કલાક વધુ લે છે, તો એની ઝડપ શોધો. ચાલો, હવે સમીકરણને ખાલી દર્શાવવાનું છે આપણે. પહેલી શું, તો કે ધારો કે ટ્રેનની ઝડપ જે છે એ x કિલોમીટર પ્રતિ કલાક છે. ટોટલ અંતર કેટલું કાપ્યું ટ્રેને કાપેલું અંતર, તો કે 480 કિલોમીટર. સમય બરાબર શું થાય, તો કે અંતરના છેદમાં ઝડપ. સમય બરાબર ટોટલ અંતર એના છેદમાં ઝડપ, બરાબર. હવે ઝડપ શોધવી હોય તો શું કરવાનું, તો કે ઝડપ શોધવી હોય તો અંતરને આ બાજુ જવા દેવાનું, અંતર એમને એમ રહીએ. ઝડપ શોધી તો સમય છે એ છેદમાં આવી જાય, તો બરાબર. તો ટોટલ કિલોમીટર કેટલા, 480. લાગતો સમય તો કે x કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. એટલે આ મળે, પહેલી શરત થઈ. બીજી શરત એ છે કે ઝડપમાં 8 કિલોમીટર પ્રતિ કલાકનો ઘટાડો થાય. તો નવી ઝડપ આપણે શું, જૂની ઝડપ શું હતી, x હતી, તેમાંથી 8 ઘટાડી નાખ્યા આપણે. એટલે આપણે સમય બરાબર શું, અંતરની છેદમાં ઝડપ 480 એ જે હતું એમાંથી 8 બાદ થાય, આટલી મળે, બરાબર. હવે બંને શરત આપેલી છે એના મુજબ ટોટલ કલાક કેટલી લે, તો જો અહીંયા પૂછે 3 કલાક વધુ લે છે. કેટલી, 3 કલાક વધુ. તો બાદબાકી કરીએ એટલે 3 કલાક વધુ મળે. પહેલી આપણે શું આવી, નવી ઝડપ 480 છેદમાં x માઇનસ 8, અને એમાંથી જે આપણે જૂની છે એ બાદ કરીએ, બરાબર 3 કલાક જેટલો વધારે સમય લે છે. કેટલો લે છે, 3 કલાક વધારે સમય લે. ચાલો, હવે અહીંયા આપણે શું કરશું, ગુણાકાર કરશું. આ x ને અને અહીંયા છેદ બે સરખાવી જાય એટલે અહીંયા શું આવશે, 480x માઇનસ
480 ગુણ્યા x એટલે 480x અને માઇનસ માઇનસ પ્લસ 480 ગુણ્યા 8 એટલે 3840 જવાબ મળશે બરાબર x અને x માઇનસ 8 જે છે એ 3x ના ગુણાકારમાં જાય 3x કૌંસમાં x અને x માઇનસ 8 આ એના ગુણાકારમાં જાય બરાબર સોરી એક જ x આવશે 3x આ ડબલ વાર આ નહીં આવે 3x કૌંસમાં x માઇનસ કારણ કે x એકવાર કાઉન્ટ થઈ ગયું એટલા માટે બરાબર ચલો આ સમીકરણ આવ્યું હવે આ સમીકરણ આવ્યું હવે આપણે આ 480 નીકળી ગયા શું વધ્યું 3840 આ બાજુ શું વધ્યું 3x માઇનસ 3x નો વર્ગ માઇનસ 24x એટલે કે 3x નો વર્ગ માઇનસ 24x હવે જવાબ હતી માઇનસમાંથી શું પ્લસમાંથી શું થઈ જશે માઇનસ બરાબર 0 બરાબર આ આપણે સમીકરણ આવ્યું આમાંથી 3 કોમન કાઢી લ્યો 3 કોમન કાઢો એટલે અહીંયા શું વધે x વર્ગ 8 તેરીને 24 અને કેટલા તેરી 3840 થાય તો કે 1280 3 આ બાજુ જાય એટલે 0 થઈ જાય આપણી પાસે વધ્યું શું તો કે x નો વર્ગ માઇનસ 8x માઇનસ 1280 બરાબર હવે આની ઉપરથી આપણે ટ્રેનની ઝડપ છે શોધવાની છે તો હવે 1280 ના એવા ભાગ પાડવાના કે બાદબાકી કરતાં 8 આવે 1280 ના એવા ભાગ પાડવાના છે બાદબાકી કરતાં 8 આવે 40 30 12 થાય 40 તેરી 12 તો 40 ગુણ્યા આપણે 32 કરીએ બરાબર 40 અને 32 એટલે શું થશે 32 ચોખ્ખું કરીએ એટલે 4 દુ 8 અને 4 તેરી 12 1280 આવી ગયા અને 40 માંથી 32 જાય તો કેટલા વધે 8 બરાબર ચાલો એટલે અહીંયા શું આવશે તો કે x નો વર્ગ માઇનસ 8 જોતા એટલે માઇનસ મોટાને માઇનસ આપીએ માઇનસ 8 જોતા એટલે માઇનસ 40x પ્લસ 32x માઇનસ 1280 આ બંનેમાંથી x કોમન નીકળે એટલે અહીંયા શું વધે x માઇનસ 40 આ બંનેમાંથી 32 કોમન નીકળે એટલે શું વધે x માઇનસ 40 તેરી 128 બરાબર એટલે 1280 થઈ ગયા આ બે કૌંસ કોમન લઈ લઈએ x માઇનસ 40 એટલે એક કૌંસમાં આવશે x માઇનસ 40 અને બીજા કૌંસમાં આવશે x પ્લસ 32 બરાબર 0 બંનેને અલગ અલગ 0 આપીએ એટલે x બરાબર અહીંયા આવશે 40 અને અહીંયા આવશે x બરાબર માઇનસ 32 માઇનસ ઝડપ છે એ શક્ય નથી એટલે જવાબ શું આવશે 40 આવશે x ઝડપ કેટલી આવશે 40 બરાબર એટલે ટ્રેનની ઝડપ કેટલી થશે 40 કિલોમીટર પ્રતિ કલાક થશે ક્લિયર સમજાઈ ગયું ચાલો તો અહીંયા આપણું જે સ્વાધ્યાય 9.1 છે સોરી સ્વાધ્યાય 4.1 જે છે એ પૂરું થયું બરાબર આવી જ રીતે આપણે બધા સ્વાધ્યાય છે એના સોલ્યુશન છે જોવાના છે સમજૂતી સાથે અને તમારે જો આની પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે www.digitalvidyalay.in આ વેબસાઇટ ઉપરથી તમને પીડીએફ પણ મળી જશે તેથી તમે ડાઉનલોડ કરી શકો છો અને હજી તમે ચેનલમાં નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો જેથી કરીને જો પણ તમારા ધોરણનો કંઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય અને આ વિડીયો ખાસ તમારા બધા મિત્રોને પણ શેર કરજો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત